કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 28/11/2025 અને વાર થયો મિત્રો આજે શુક્રવારનો દિવસ. શુક્રવારે મિત્રો જય શ્રી સંતોષી માતાનો દિવસ અને આજે વીકલી ટ્રેડિંગ સેશનનો પાછો છેલ્લો દિવસ. વીકલી ટ્રેડિંગ સેશનના છેલ્લા દિવસે બજારમાં હવે કેવી મુવમેન્ટ રહેશે એના ઉપર ચર્ચાઓ કરવાની છે મિત્રો. કારણ કે બજાર હવે એવા મૂડ ઉપર આવીને ઊભું થઈ ગયું છે કે હવે એને નવો હાઈ તોડીને પાછું ઉપર ટકવું કે કેમ એ એક પ્રશ્ન છે. કે ઉપર ચડવાની કોશિશ કરી રહ્યો છે કે ભાઈ ચલો આપણે 26,200 26,300 કુદાવીને ક્લોઝ કરવાની કોશિશ કરી રહ્યો છે, પણ ટકે તો ને, ટકવું જોઈએ. ત્યાં બે ટ્રેડિંગ સેશન એવા આવવા જોઈએ કે જેથી કરીને ત્યાં ઉપરના લેવલ સુધી એ ક્લોઝ આપે તો એ આપણને કોન્ફિડન્સ લેવલ આપણું થોડું વધારતું જોવા મળે મિત્રો. અને અહીંથી હજુ પણ બજારમાં નવી તેજી થશે કે કેમ, બજારમાં બધાના મગજમાં આ જ પ્રશ્ન છે. પણ અપેક્ષિત છે કે ડિસેમ્બર મહિનો બજાર માટે સારો રહી શકે છે મિત્રો, એવી અપેક્ષા સેવવામાં આવી રહી છે. બીજું મિત્રો કે એક નવો ઇવેન્ટ બજારની અંદર આગળ આવવાનો છે. અમેરિકાની અંદર વ્યાજ દરોને લઈને વ્યાજ દરોમાં પણ ચેન્જીસ કરવાના ફેડના નિર્ણય ઉપર બજારનું હલનચલન જોવા મળશે મિત્રો. હવે વાત કરીએ ગઈકાલે બજાર કેવું જોવા મળ્યું, ગઈકાલે આજે બજાર કેવું રહેશે, આગળ બજાર કેવું રહેશે અને કયા શેરો ચાલશે એના ઉપર થોડી ચર્ચાઓ કરીશું મિત્રો. હવે ધ્યાન રાખવા જેવી વસ્તુ એ પછી આપણે સમજાવી. પહેલાં જોઈ લઈએ કે ગઈકાલે કેવું બજાર રહ્યું. તો નિફ્ટી ગઈકાલે 10 અંક એટલે કે ફ્લેટિશ મોડમાં જોવા મળી. 10 અંકના વધારા સાથે 26,215 અંક બંધ જોવા મળી અને સેન્સેક્સ 110 અંકના વધારા સાથે 85,720 અંક બંધ જોવા મળ્યો. હવે FII-DIના ડેટા જોઈ લઈએ. તો FII મિત્રો 1,255 કરોડની કેશ માર્કેટમાં વેચવાની અને DIIની 3,940 કરોડની કેશ માર્કેટની અંદર ખરીદારી જોવા મળી. વેચવાલી અને એક બાજુ ખરીદારી એઝ ઇટ ઇઝ કન્ડિશન પાછા ચાલુ થઈ ગયા. વધનારા શેરો ઘટનારા શેરો ઉપર નજર નાખીએ તો વધનારામાં મિત્રો અશોક લેલેન્ડ 7.3%, ઓટો મેજર, સારેગામા ઇન્ડિયા એમાં 5.1%ની તેજી, KIOCL એમાં પણ તેજી જોવા મળી 5%ની, રિલાયન્સ ઇન્ફ્રા એમાં પણ 5%ની તેજી, GMDC એમાં 4.7%ની તેજી, તેજસ નેટવર્ક 4.6% ચડ્યો, એસ્કોર્ટ્સ 4.4% ચડ્યો અને TTML ટાટા ટેલી સર્વિસીસ મહારાષ્ટ્ર લિમિટેડ 4.2%ની તેજી જોવા મળી. હવે આ વધારા શેરો થઈ ગયા. હવે ઘટનારા શેરોની વાત કરીએ તો ઘટનારા શેરોમાં વર્લપુલ 11.4%ની મંદી. ગઈકાલે મેં કહ્યું હતું કે 1,095નો ભાવમાં આ બ્લોક ડીલ થવાની છે. 1,200 રૂપિયા ભાવ ચાલી રહ્યો છે, ક્લોઝ હતો. એટલે આપણને અંદાજ તો હતો જ કે એની નીચે ટ્રેડ કરશે, એટલે તો ગઈકાલે આપણે વાત કરી હતી. નાટકો ફાર્મા 4.8%ની મંદી, બજાજ હોલ્ડિંગ 4.2%ની મંદી, રેડિકો ખેતાન 4.1%ની મંદી, કેનેસ ટેકનોલોજી 3.9%ની મંદી, મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસીસ 3.5%ની મંદી, પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ 3.1%ની મંદી. હવે વાત કરીએ મિત્રો આજના બજારની. આજે કેવું રહી શકે ભાઈ? હવે તમને કદાચ ખબર હશે મિત્રો, તો બજારમાં અત્યારે ધૂમ ધડાકા ભેર નીચલા લેવલથી ખરીદારી આવે છે. પણ કયા 3 સ્ટોક્સ બજારને રનઅપ કરાવી રહ્યા છે, કયા 3 સ્ટોક્સ બજારને પકડીને ઉપરની સાઈડે ખેંચ કરે છે, એ 3 સ્ટોક્સ હું તમારી સમક્ષ રજૂ કરું છું. 3 સ્ટોક્સ બજારને પકડીને ઉપર દોડી રહ્યા છે અને પેલો નેનો ફૂદો હોય ને એ બધો નેચર ખેંચે. કયા 3 સ્ટોક્સ છે? તો પહેલા નંબરનો સ્ટોક છે SBI. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 780-790 રૂપિયાનો ભાવ હતો, પણ અત્યારે 980-985 ભાવ થઈ ગયો.
₹200 તેજી છેલ્લા 2 થી 3 મહિનામાં. આના કારણે બજાર ઉપરની સાઈડે ખેંચાઈ રહ્યું છે. SBI વેટેજ સારું, ટોપ મોસ્ટ કંપની ઇન ધ PSU બેન્કિંગ સેક્ટર. એના પછીની કંપની છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. 1400 આસપાસ ચાલતો હતો, અત્યારે ₹1570 આસપાસ થઈ ગયો છે. ભયાનક તેજી જોવા મળી આમાં પણ. અને વેટેજમાં નંબર 1. જ્યારે હેડે એટલે બજારને હેડવું જ પડે, લઈને જ હેડવાનું. નિફ્ટીમાં અને સેન્સેક્સમાં બંનેમાં વેટેજ છે મજબૂત. ત્રીજા નંબરનો સ્ટોક મિત્રો સન ફાર્મા. સન ફાર્મા 1700 અંદર 1650 આસપાસ ચાલતો હતો, અત્યારે ₹1810 થઈ ગયો. એટલે એમાં પણ તેજી જોવા મળી અને બજારને પકડીને રાખેલું છે. એટલે આ બધા જે સ્ટોક્સ છે, ઇન્ફોસિસ, TCS, નીચલા લેવલથી ઘણા બધા ઉપરની સાઈડે ખેંચાવા લાગ્યા છે અને એના કારણે બજાર અત્યારે આઉટ પરફોર્મ કરી રહ્યું છે. પણ બજારમાં હજુ ફુદા અને મિડ કેપ, સ્મોલ કેપ તો ચલો તોય થોડું ચાલે છે, પણ સ્મોલ કેપ તો જાણે આમ ઠંડુ પડી ગયેલું છે. ક્યારેક ઝાટકો આવી જાય, પણ એ કોઈ મહત્વનો રહેતો નથી. એટલે હવે જ્યારે તેજી થશે ત્યારે આઉટ પરફોર્મ આ લોકો પણ કરશે, કારણ કે હવે હેવી વેટ તેજી કરશે, એના પાછળ ફુદા પણ તેજી કરશે મિત્રો. એટલે હજુ પણ રિલાયન્સની અંદર તેજી બાકી છે મિત્રો. ₹1570 થઈ ગયો છે, ₹980 આસપાસ SBI આવી ગયો છે અને સન ફાર્મા પણ સારો એવો ચાલ્યો છે. હજુ એ હિન્દુસ્તાન યુનિલિવર, પછી મારુતિ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ હજુ બાકી છે ચાલવાનો, ટાટા સ્ટીલ, આ બધા હજુ તેજી કરશે ત્યારે બજારને ખેંચશે ઉપરની સાઈડે મિત્રો. એટલે આ અવશ્ય ધ્યાન રાખજો કે બજારને અત્યારે આઉટ પરફોર્મ કરવા માટે આ 3 સ્ટોક્સ ઉપરની સાઈડે ખેંચી રહ્યા છે બજારને. લોકોને એવું લાગે છે કે બજારમાં તેજી છે, પણ એકચ્યુઅલ તેજી ના કહી શકાય, કારણ કે 3, 4 કે 10 જણાના આધારે જે તેજી થાય છે, તો બાકીના બધા તો ખાલી નાસ્તો જ કરતા રહે છે પાછળ. આ લોકો ભોજન કરીને આગળ નીકળી ગયા, ખરું મિત્રો. એટલે ધ્યાન રાખવા જેવી વસ્તુ છે. હવે 2 સ્ટોક્સ ઉપર ધ્યાન રાખજો, જ્યારે ડીપ મળે ત્યારે આ 2 સ્ટોક્સ તમારા પોર્ટફોલિયોમાં સમાવેશ કરજો, અથવા તો એને અત્યારે વોચલિસ્ટમાં રાખજો. તમને યોગ્ય લાગે ત્યારે તમે એમાં એન્ટર થજો મિત્રો. પહેલા નંબરનો સ્ટોક્સ છે મિત્રો, એનું નામ છે આનંદ રાઠી શેર્સ એન્ડ સ્ટોક્સ બ્રોકર્સ લિમિટેડ. આ સ્ટોક ઉપર ધ્યાન રાખજો. 700 આસપાસ ચાલે છે, ક્યારે ધૂમધડાકાભેર તેજી પણ થઈ શકે છે એમાં. બીજા નંબરનો સ્ટોક છે લાંબા રેસનો ઘોડો ડેમ કેપિટલ એડવાઇઝર. આ બંને સ્ટોક અત્યારે ડીપ મળે ને ત્યારે થોડા કરી લેતા રહેજો. ભવિષ્યમાં સારું એવું રિટર્ન આપી શકે છે મિત્રો. ખાસ ધ્યાન રાખજો, હવે કયું સેક્ટર ચાલશે ભવિષ્યમાં આવનારા મહિનામાં, તો PSU બેન્કિંગ સ્ટોક્સ. આ ધ્યાન રાખજો, ચાલ્યા નથી. ગઈ તેજીમાં આઉટ પરફોર્મ નથી કર્યું એ લોકોએ બહુ જોઈએ એવું. જે ગયા વર્ષની તેજી હતી એમાં આ લોકો બાપડા શાંત હતા, એટલા બધા બહુ નહોતા ચાલતા. કયા તો લખો: સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, યુકો બેંક, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, PNB. આ બધા સ્ટોક્સ પણ આઉટ પરફોર્મ કરતા આગળ જતા જોવા મળશે. અવશ્ય ધ્યાન રાખજો, વોચ લિસ્ટમાં રાખજો. તમને એવું લાગે કે ના સાલું આ વસ્તુ બની શકે એવી છે, શું તમે મારા જેમ તમે પણ રિસર્ચ કર્યું છે, તો એ તમે પણ જોતા રહેજો. કારણ કે આ બધી વસ્તુઓમાં શું છે, તમારે થોડું ડીપલી, કારણ કે જે વસ્તુ ચાલી ગયું છે એ નથી ચલાવતા લોકો. આ અવશ્ય ધ્યાન રાખજો. કયું નથી ચલાવતા? તો ટીટાગઢ વેગન ₹70 વાળો ₹1700 થઈ ગયેલો, આ બધા નહીં ચલાવે.
ટાટા મોટર્સ 70 રૂપિયા વાળો 1100 રૂપિયા થઈ ગયેલો, આ બધું નહીં ચલાવે. JSW એનર્જી 32 રૂપિયા વાળો 580 રૂપિયા થઈ ગયો, આ બધું નહીં ચલાવે. RVNL 35 રૂપિયા વાળો 350 રૂપિયા થઈ ગયો, આ બધું નહીં ચલાવે. IRFC 20 રૂપિયા વાળો 125 રૂપિયા થઈ ગયો, આ બધું નહીં ચલાવે. કેમ કે આ અત્યારે ઠંડુ રાખશે કે ભાઈ આના અંદરથી પબ્લિક વધારે ઘૂસી ગઈ છે, આના અંદર પબ્લિક વધારે બેઠેલી છે, એટલે એને અત્યારે પડી રાખો. જેમાં નથી પબ્લિક એને દોડાવો. આ સ્ટ્રેટેજી વાપરજો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે. માય પ્રોફિટ પોઈન્ટ ચેનલથી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.